દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના બિલવાણી ગામે બહાર આવ્યું છે કે ગામનું મુખ્ય કાર્યાલય ગણાતું ગ્રામ પંચાયત ઘર છેલ્લા 15 વર્ષથી બનાવવામાં આવ્યું નથી। ગામમાં ગ્રામ પંચાયત જ ના હોય તો ગામના વિકાસની તો વાત જ ક્યાંથી। ગ્રામ પંચાયતને લગતા કામો માટે ગામના નાગરિકોને નજીકના પારેવા ગામમાં ધક્કા ખાવા પડે છે। સરપંચ તેમજ તલાટીની બેદરકારીના લીધે ગામના લોકોને તકલીફ પડી રહી છે। ભાજપ સરકારની ડબલ એન્જિનવાળી ગાડી આદિવાસી વિસ્તારમાં બ્રેક લાગી ગઈ છે। રાજકીય નેતાઓ અને સરકારી અધિકારી તંત્ર વિકાસના નામે ચરી ખાય છે કે પછી ભ્રષ્ટાચાર કરી ભાગીદારી નોંધાવી લેશે, આવા અનેક સવાલો સ્થાનિક લોકોમાં થઈ રહ્યા છે। સંવાદદાતા સંદીપ ડામોર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ। આ કયું ગામ છે? બિલવાણી ગામ છે સાહેબ। આપના ગ્રામ પંચાયત છેલ્લા કેટલા સમયથી બંધ છે? અમારે ગામમાં ગ્રામ પંચાયત છેલ્લા 15 વર્ષથી બંધ છે। તો આ તમે કોને કોને રજૂઆત કરી હતી? અમે તલાટી સાહેબને તેમજ ગામના સરપંચ સાહેબને વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત વિશે કાંઈ પણ ધ્યાન દોરવામાં આવતું નથી સાહેબ। અને અન્ય કામો માટે અમારે ગામના જે 7/12 નકલ છે, આ જાતિ આવકનું પ્રમાણપત્ર છે, તેમજ અન્ય કોઈ પણ કામ અર્થે અમારે નજીકના પારેવા ગામમાં જવું પડે છે। તલાટી પણ ત્યાં આવીને બેસે છે। ગામનું જે ગ્રામ પંચાયતનું કોમ્પ્યુટર છે એ બી ત્યાં ગ્રામ પંચાયત ઓફિસ પારેવામાં લઈ જઈને એ લોકોએ ચાલુ કર્યું છે અને ત્યાં ઓફિસ ખોલીને બેસે છે, અમને કામ અર્થે ત્યાં બોલાવે છે। તો જ્યારે સરકાર દ્વારા તો ગ્રામીણ વિકાસની વાતો કરવામાં આવે છે કે જે યોજનાઓ હોય છે કે ગ્રામમાં પહેલાં દેશમાં કહેવામાં આવે છે કે પહેલાં ગ્રામ પંચાયતનો વિકાસ તો દેશનો વિકાસ, તો આવું કેમ બને છે જ્યારે આ 15 વર્ષથી આવું બંધ હોય? તો તમે સરકારશ્રીને શું કહેવા માગશો? અમે સરકારશ્રી સુધી અમે વાત પહોંચાડવા માંગીએ છીએ કે ગામના અગ્રણી નેતાઓ જે ગામના વિકાસના કામો માટે કંઈ ધ્યાન દોરતા નથી અને વારંવાર રજૂઆત છતાં પણ કંઈ કામગીરી લાવતા નથી। જેવું કે નલ સે જલ યોજના છે, તો નલ સે જલ યોજના અન્ય ગામોમાં શરૂ થઈ ગયેલ છે, પણ અમારા બિલવાણી ગામની અંદર આજ સુધી નલ સે જલ યોજના શરૂ થયેલ નથી અને એના માટે અમે રજૂઆત પણ કરી હતી, તો પણ જિલ્લા કક્ષાએથી કે તાલુકા કક્ષાએથી આજ દિન સુધી કંઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી। કાકા, તમારું શું નામ છે? નોરજીભાઈ છે મારું નામ, વસાયા। વસાયા? હા। તો તમે આ જે તમારા ગામની મુખ્ય પંચાયત નથી, હા નથી તો તમે સાહેબ। સરપંચશ્રીને શું કહેવા માંગશો? સરપંચ સાહેબને અમે ઓર્ડર આપ્યો તો માંગીએ કરીને ટાઈમ કાઢી દીધો, તો પછી બીજી વાર તમને કોઈ વાર મળવા જ નથી આ સરપંચ? નથી મળ્યા કોઈ દિવસ? અને આપણે ધારાસભ્ય હોય કે પછી સંસદ હોય એમના દ્વારા કોઈ તમને બાહેલી આપવામાં આવી હતી કે આ જે? નથી આપી હજુ સાહેબ, કાંઈ નથી આપ્યું? નથી આપ્યું। અમે મીટિંગમાં બધા નિભારે ને અમે જાહેર રજૂ કર્યું પણ આ લોકો ધ્યાનમાં લેતા ને। જી જી જી। નરજીભાઈ, કે અમારા બિલવાણી ગામમાં આપણે તલાટીની ઓફિસ સમથી પડી અને ગામ મોટું ગામ બિલવાણી છે સાહેબ, કેમ નવરું મિલી શકે? જલ્દીમાં જલ્દી કાલે ને કાલે ઉકેલો, નહીં તો પછી તમારી તવાઈ થાય જાય। કેટલા સમયથી બંધ તે છે? સમય તો બંધેલો આમ બાંધેલું તો કોઈ એની સરવાઈ નહીં કરતા હજુ અત્યાર સુધી। અમે પાર્યો જ આપણે નકલ દાખલો ત્યાં બિલવાણી ઉતરું મોટું કામ કેમ પડ્યું? તો તમે સરપંચને જાણ કરી હતી? સરપંચને જાણ કરી હતી કે નથી કે ખોલો જલ્દી, ગમે તો તલાટી લોકો કેમ જોઈ રહ્યા છે આવી ગામની લોકોની વ્યથા છે।